એમાં આપણે કયો આવ્યો હતો MCQ નંબર 98 ચલો બોલ બેટા. આંતરિક અવરોધ સ્મોલ r અને EMF એપ્સિલોન ધરાવતી બેટરીમાંથી મહત્તમ પાવર બેટરીમાંથી મળતો મહત્તમ પાવર. હવે આમાં શું કરવું પડે ખબર બેટા? આર અને EMF વાળી આમાં છે ને, આમાં નથી આપ્યું પણ એક જૂની ચોપડીમાં દાખલો હતો. જૂની ચોપડીની અંદર દાખલો હતો. જો હવે એમાં શું કરવાનું ખબર? જૂની ચોપડીનો દાખલો કેવો હતો કે આ બેટરી હતી, આકૃતિ દોરું છું તમારી માહિતી માટે, અને આ બેટરીનો આંતરિક અવરોધ છે. આ બેટરીનું EMF છે એપ્સાઇલોન, અને આનો EMF છે એપ્સાઇલોન. આ બેટરીનો EMF છે એપ્સાઇલોન, અને એનો આંતરિક અવરોધ આપણો સ્મોલ આર. પછી એને આ રીતે એક બાહ્ય બેટરી સાથે જોડેલી, અને સોરી એક મોટા અવરોધ આર સાથે જોડેલો. તો તમને મહત્તમ વ્યય પામતો પાવર કીધો છે. મહત્તમ વ્યય પામતો પાવર. તો મહત્તમ વ્યય પામતો પાવર કે દીકરા સમજો. તો એના માટે આ પસાર થતો પ્રવાહ આય આવે. આ આય છે. તો આમાં ન આવે, આ તો આંતરિક અવરોધ છે, પણ એ તમને પાવર અહીંયા આઉટપુટમાં મળે. ધ્યાન રાખજો, અહીંયા આઉટપુટમાં મળે. પણ એના માટેની એક કન્ડિશન હોય કે તમને અહીંયા મહત્તમ પાવર વ્યય થતો પાવર મળે ક્યારે? તમને મહત્તમ વ્યય થતો પાવર મળે ક્યારે? તો આપણે ભણી ગયા, કોઈ પણ રાશિને મહત્તમ કરવી હોય તો પાવર શોધવાનો. ચલો આમાંથી એક સિમ્પલ વસ્તુ મને કહો, પાવર એટલે શું આવશે? આમાં પ્રવાહ કેટલો આવે? પ્રવાહમાં દીકરાઓને આવડે, પ્રવાહ કેટલો આવે આમાં? પ્રવાહ I is equal to એપ્સાઇલોન છેદમાં V by R. R માં 2 છે, સ્મોલ r પ્લસ કેપિટલ R. બરાબર? R માં સ્મોલ r પ્લસ કેપિટલ R. મારા દીકરાઓને આવી ગયું. હવે આ આવી ગયું, અને વ્યય પામતો પાવર આપણે તો મહત્તમ પાવર કીધો છે. મહત્તમ પાવર દીકરા, એ લોકો મહત્તમ પાવરની વાત કરે છે. તો મહત્તમ પાવર P ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર ભણી ગયા I² R. આમાં જ આવે. I એટલે આ આવે એપ્સાઇલોન સ્ક્વેર છેદમાં સ્મોલ r પ્લસ કેપિટલ R હોલ સ્ક્વેર ઇન્ટુ R આવે. આ પાવર છે. હવે જૂની ચોપડીમાં આખો મોટો દાખલો છે, કે છેલ્લો ઉદાહરણનો દાખલો છે તમારો. આ છેલ્લેથી બીજો ઉદાહરણનો દાખલો છે. એક જ મિનિટ, ચોપડી મારી બાજુમાં જ પડી છે એટલે હું તમને કહી શકીશ. ઉદાહરણનો 22મો દાખલો છે. છેલ્લો 22મો. મેં તમને કીધેલું મારે આ રાશિ મહત્તમ કરવી છે, પાવર મહત્તમ કરવો છે. યાદ કરો, મારે આ રાશિ મહત્તમ કરવી છે. વી મસ્ટ બી મહત્તમ કરીને ધીસ રાશિ. આ રાશિ મારે મહત્તમ કરવી હોય તો શું કરવું પડે મારા દીકરાઓ? વિચારીને કહેશે માં પોયરો કોઈ પણ રાશિને જોરથી ઓકે આયુષ બેટા? ના એમ નહીં, આપણે વિકલન સ્વરૂપે આપણે યાદ કરો, આગળ ભણી ગયા. કોઈ રાશિને મહત્તમ કરવી, હા, એટલે આની સાપેક્ષે 2 વાર વિકલન કરવાનું. 2 વાર વિકલન કરવાનું, અને એનું બીજું વિકલન એનું ઋણ આવે તો આ કિંમત બીજું વિકલન ઋણ આવે તો પ્રથમ વિકલન બરાબર બીજું વિકલન ઋણ હોય તો પ્રથમ વિકલન બરાબર 0 લેતા તમને પાવર મેક્સિમમ મળે. તમે એ કિંમત મૂકો આની અંદર. પહેલી વાર વિકલન કરો એટલે તમને એક પદ મળશે, પછી બીજી વાર વિકલન કરો એટલે જવાબ ઋણ આવશે. એટલે પહેલા વિકલનનું જે પદ આવે એના બરાબર 0 મૂકો તો પાવર મેક્સિમમ ક્યારે થાય? જ્યારે આ ક્યારે થાય? જ્યારે કમ્પલસરી તમારો બેટરીનો આંતરિક અવરોધ એ બાહ્ય અવરોધ જેટલો થાય, અથવા તો ટૂંકમાં એમ કહેવાય બાહ્ય અવરોધ એ બેટરીના આંતરિક અવરોધ જેટલો થાય ત્યારે એ પડે, ત્યાં સુધી ન થાય. આ વસ્તુ મેઇન સમજજો, બહુ જ અગત્યની વસ્તુ છે.
એટલે આ બધું યાદ નથી રાખવાનું, આપણે તો યાદ રાખવાનું આમાં મહત્તમ કીધું એટલે મારે આ શરતનું પાલન કરવું પડે, વાત પૂરી. ને આપણને પાવર શોધવાનું કીધું, તો પાવરનું સૂત્ર મારા દીકરા શું બોલે, આપણે P ઇઝ ઇક્વલ ટુ આ લખેલું જ છે એપ્સાઇલોન સ્ક્વેર છેદમાં R પ્લસ R હોલ સ્ક્વેર ઇન્ટુ R, પણ R બરાબર તો R છે, R બરાબર તો R છે, તો શું થાય બેટા, એપ્સાઇલોન સ્ક્વેર છેદમાં સ્મોલ r પ્લસ સ્મોલ r 2r આવી જાય, એટલે 2r 2 એટલે 4r સ્ક્વેર ને ઉપર પાછો r આવશે એટલે 4r, ઉપર સ્મોલ r આવશે ને નીચે 4 સ્મોલ r સ્ક્વેર, તો એક r ઉડી ગયો, આ રીતે આવે. કીધું ને બહુ જ મસ્ત MCQ છે 98માં. ચલો ખબર પડી મારા દીકરાઓને આમાં. આ ટોપિક જૂની ચોપડીમાં દાખલો હતો પણ અત્યારે હું તમને નથી કહેતો, કેમ, કારણ કે અત્યારે ટોપિક નીકળી ગયો છે. જૂની ચોપડીમાં કમ્પલસરી દાખલો હતો, અત્યારે નથી, બરાબર, એટલે ધ્યાન રાખજો. ચલો 27 જણાને જ ખબર પડી મારા દીકરાઓ, યાર એ વસ્તુ મને નથી કરવી, નકર કરવા જેવું કોઈ જરૂર નથી, કરવાની કોઈ જરૂર નથી, પણ આ તું બોલે છે એટલે હું કરાવું છું. ચલો પહેલું આપણું સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ ભાગપાલ નાખો એપ્સાઇલોન સ્ક્વેર છેદમાં કયું આવ્યું આપણે, એપ્સાઇલોન સ્ક્વેર ગુણ્યા r ના છેદમાં સ્મોલ r પ્લસ કેપિટલ R હોલ સ્ક્વેર, બરાબર. પહેલું વિકલન લખો dp બાય dr, dp બાય dr, તો શું થાય, dp બાય dr લખો તો બેટા બોલો, dp બાય dr. એમને વિકલન, તમે બધા મેથ્સ વાળા બેઠા છો તો વિકલન કેમ કરશો વિચારીને કેવું મને, ચલો પહેલા ગુણાકારનો નિયમ ગમ્યું મને, ફરી પાછું કઈ પછી ભૂલ છે, ગુણાકારના નિયમમાં કઈ ભૂલ છે હજી. હવે આમાં કેવું થાય, આ એપ્સાઇલોન સ્ક્વેર છે ને, જે એપ્સાઇલોન સ્ક્વેર એ તો અચળ જ આવે, એને ભૂલી જાઓ. પછી આમાં ભાગાકાર પણ કહેવાય અથવા આમ કરે, જો ભાગાકાર ન આવડે, મારા દીકરાની પાસે બાયોલોજી ભાગાકાર નહીં આવડે, તો આ કૌંસમાં કેપિટલ R સ્મોલ r હોલ સ્ક્વેર આની -2 આમ લખાય ને, એટલે આ બે ગુણાકારમાં આવી ગયું. જો એટલે હવે શું આવશે, જો એપ્સિલોન સ્ક્વેર એમને એમ બેટા. હવે r પહેલાં હું કરું છું, પહેલું પદ અચળ, આ r અચળ ડાયરેક્ટ, બે પદ આવે તો પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન, બીજા પદનું વિકલન હું લખતો નથી, ડાયરેક્ટ લખું છું, ચાલશે. આ પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન, જે ઘાત છે ઘાત આગળ, જે ઘાત છે ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો, પછી આ પદનું પાછું વિકલન પણ એ 0 જ થાય, પછી પ્લસ બીજું પદ એમને એમ, અને પહેલા પદનું વિકલન dr બાય dr, એ તો કેટલું થઈ જાય 0, સોરી 1, 0 ક્યાં 1 બોલ્યો, સોરી બોલ્યો હું હાથે આવ્યું. હવે તો શું થશે, dp બાય dr બરાબર એપ્સાઇલોન સ્ક્વેર -2r છેદમાં r પ્લસ સ્મોલ r પ્લસ કેપિટલ R એની 3 ઘાત પ્લસ 1 છેદમાં સ્મોલ r પ્લસ કેપિટલ R એની 2 ઘાત આવ્યું. આ પહેલું વિકલન આવ્યું. હવે આનું પાછું બીજું વિકલન પણ આવે, મેં કરેલું પણ છે બીજું વિકલન. એક પદ આગળ હશે અને એક પદ આગળ, આમાં બે પદ આવશે પાછા, r અને r પ્લસ સ્મોલ r પ્લસ કેપિટલ R એની -3 ઘાત, તો 3 ઘાતની 4 ઘાત થશે, એટલે હજી જે પદ આવશે એ બે માઇનસમાં હજી વધારે માઇનસ થશે, એટલે બીજું વિકલન કરશો, આ પ્રથમ વિકલન થયું એનું કમ્પલસરી તમે બીજું વિકલન કરશો, કરતા નહીં, ખોટો ટાઈમ પાસ નહીં કરતા, બીજું વિકલન કરશો તો એ ઋણ જ આવે, કારણ કે જો આનું વિકલન કરો તો પાછું એક ઋણવાળું પદ વધશે, અને આ બધા જો નીચે તમે કિંમત જો r પ્લસ r ની 3 ઘાત, નીચે બધા ઘાતવાળા પદો નીચે છે, એટલે આનો જવાબ 9 કરેલું જ છે મેં, ઋણ જ આવે. આનું ઋણ આવે તો આપણો નિયમ શું, તો પ્રથમ વિકલન બરાબર 0 લે, તો હવે આના બરાબર 0 લેવાનું છે. જો આના બરાબર 0 લો, આના બરાબર 0 લેવું તો 0 બરાબર એપ્સાઇલોન સ્ક્વેર, તો -2r છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r
એની 3 ઘાત પ્લસ 1 છેદમાં સ્મોલ આર પ્લસ કેપિટલ આર એની 2 ઘાત. તો તમે આને આ બાજુ લાવો તો આ ઉડી ગયું, 0 થઈ ગયું. આ માઇનસ વાળું પદ આ બાજુ આવે તો 2r છેદમાં સ્મોલ આર પ્લસ કેપિટલ આર આખાનો ઘન બરાબર 1 છેદમાં સ્મોલ આર પ્લસ કેપિટલ આર આખાનો વર્ગ. આ બે ચાલી ગયું તો શું આવશે? લખો તો બાજુમાં 2r બરાબર સ્મોલ આર પ્લસ કેપિટલ આર. આ બાજુ લાવી દેવું તો કેપિટલ આર બરાબર સ્મોલ આર. ખબર પડી બેટા? આટલાને જ ખબર પડી? હું જોઉં છું, મારું ધ્યાન ત્યાં જ છે. આ વસ્તુ છે. તમારે યાદ શું રાખવાનું કે ભાઈ પાવર મહત્તમ કરવો હોય, 60 જણા હશે, હાથ એટલા ઊંચા નથી થયા. 60 જણા છે, 60 જણા છે. ચલો બાકીનાને આપણે રિમૂવ કરતા જઈએ. ચલો આમાં ખબર પડી મારા દીકરાઓને. એટલે તમારે તો ડાયરેક્ટ આ શરત જ યાદ રાખવાની છે. પણ આ કિસ્સા માટે આ કિસ્સો ફિક્સ છે. પછી એમાં તમે ગમે તે લગાવી ન શકો. આ કિસ્સા માટે તમે લગાવી શકો. ધ્યાન રાખજો પાછળ, ગમે તે માટે નહીં. ચલો હવે પછી 98 પછી 99 બોલ બેટા. એક વિદ્યુત પાવર સ્ટેશનથી 150 કિલોમીટર દૂર એક ગામમાં તાંબાના તાર વડે પાવર મોકલવામાં આવે છે. જો પ્રતિ કિલોમીટર દીઠ વોલ્ટેજ ડ્રોપ 8 વોલ્ટ તથા સરેરાશ અવરોધ 0.5 ઓહમ હોય તો તારમાં પાવર વ્યય કેટલો થશે? એટલે આ પેલું વ્યય વાળી આપણે એક વાત કરેલી ખબર. આ પાવર સ્ટેશન છે. આ ધુમાડા કાઢે છે. અહીંયાથી વાયર દ્વારા અહીંયા ઘરો ઉધી જાય કોઈ ગામડામાં. વાયર દ્વારા આમ ઘરો સુધી જાય. આ પાવર સ્ટેશનમાં આપણે વાત કરેલી આપણે આગળ. તો હવે કીધું છે શું? જો 150 કિલોમીટર દૂર છે આમના વચ્ચેનું અંતર 150 કિલોમીટર્સ. અને તાંબાના તાર વડે પાવર મોકલવામાં આવે છે. પ્રતિ કિલોમીટર દીઠ વોલ્ટેજ ડ્રોપ 8 વોલ્ટ છે અને અવરોધ 0.5 ઓહમ કીધું છે. 1 કિલોમીટરની વાત કરીએ તો V બરાબર છે V ડેશ કહી દો. V ડેશ બરાબર છે 8 વોલ્ટ અને અવરોધ કીધો છે. અવરોધ R ડેશ બરાબર 0.5 ઓહમ. કેટલો પાવર વ્યય થાય કીધું છે. પહેલાં વોલ્ટેજ ડ્રોપ જ શોધી લો ને. આપણે 1 કિલોમીટર નથી, આપણે તો 150 કિલોમીટર છે. તો 150 કિલોમીટરે V બરાબર 8 ગુણ્યા 150 તો કેટલા થાય? 8 ગુણ્યા 150. બોલે બેટા. આપણે એને કહેવાનું હવે રિમૂવ કરી નાખો. જવાબ તો આપતા નથી. પીરિયડમાં ક્યાં ખોવાય છે? અહીંયા દે નાખો. પછી R બરાબર 150 ગુણ્યા 0.5 એટલે કેટલા થવાના? આ કેટલા થાય? 15 1200 અને આ કેટલા થવાના? 0.75. બસ હવે આપણું સૂત્ર વાપરી દેવાનું છે. કયું? P = V²/R. વાર્તા પૂરી. આમાં કંઈ હતું જ નહીં. 100 જાતે કરવાનું છે. સદીમાં હું ભાગ નહીં ભજવીશ. 100 છે શું? નીચેનામાંથી કોઈ એક વિદ્યુત પાવરનો નથી. ચલો પાવર શબ્દ વાપરો છો એટલે હું લખી નાખું. પાવર P બરાબર W/T આવે એટલે જૂલ પર સેકન્ડે આવે. બરાબર. એને વોટ પણ કહેવાય. વોટ પણ લખાય. વોલ્ટ નહીં, વોટ. હા. પછી એ લોકો બીજો આપ્યો છે એમ્પિયર ઇન્ટુ. એટલે પેલા જે સૂત્ર લખેલા ને આપણે સૂત્ર બધા P = W/T, પછી P = I²R, P = V²/R. આટલા સૂત્ર હતા. હજી કોઈ રહી ગયું? ના, આટલું હતું.
આના પરથી આવે જૂલ પર સેકન્ડ અથવા એને વોટ કહેવાય. IV છે. કોણ આવી? P is equal to VI. P ઇઝ ઇક્વલ ટુ વી આઈ. મેં કીધું આઈવી કેમ કહે છે? કોને લાગ્યું પાછું? મને એમ થયું આઈ સ્ક્વેર આર તો એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ ઓમ. આ વોલ્ટ સ્ક્વેર પર ઓમ. આ એમ્પિયર ઇન્ટુ વોલ્ટ. હવે એ લોકો જે રીતે તમને આપ્યું હોય એમ્પિયર ઇન્ટુ વોલ્ટ આવી જ જાય. કિલોવોટ અવર હા, કિલો વોટ અવર નો આવે એનું રીઝન છે કિલો વોટ અવર એ ખરેખર ઉર્જાનો એકમ છે. ઉર્જાનો એકમ. 1 કિલો વોટ અવર બરાબર 1 યુનિટ કહેવાય. આ યાદ કરવા માટે રિવિઝન કરાવું છું. અને એની કિંમત ચલો કેટલા જૂલ થાય? મારા દીકરાઓને યાદ છે કેટલા જૂલ થાય? 3.6 × 10⁶ વેરી ગુડ. 3.6 × 10⁶ જૂલ પર સોરી ખાલી જૂલ પર સેકન્ડ બેકન્ડ નહીં પાછું નકર પાવર થઈ જાય. જો ખબર પડી મારા દીકરાઓને? સમજાય છે? હા ચલો 100 પછી આ એટલે કે રહ્યું કે આમ સૂત્ર યાદ હોવા જોઈએ આપણને. પછી આવે 100. તમે કેવું એમ બેટા? 101. બોલો 101 માં શું આવશે? એક કોષનું EMF 2.2 વોલ્ટ છે. તેની સાથે 5 ઓહ્મના અવરોધને જોડતા તેના ટર્મિનલ વોલ્ટેજ 1.8 વોલ્ટ મળે છે. તો તો કોષનો આંતરિક અવરોધ તો દાખલો જાતે કરવાનો છે. મારી કઈ જરૂર છે જ નહીં. દાખલો જાતે કરવાનો છે. શું આપ્યું છે તમને કીધું છે 1 વોલ્ટ. એક કોષનો શું આપ્યો છે? EMF એટલે એપ્સાઇલોન 2.2 વોલ્ટ. એનો અવરોધ R 5 ઓહ્મના અવરોધને જોડતા એટલે R બરાબર આપ્યો છે 5 ઓહ્મ. અવરોધને જોડતા એનો ટર્મિનલ વોલ્ટેજ એટલે V કહેવાય. V બરાબર 1.8 વોલ્ટ છે. તો આંતરિક અવરોધ R શોધો. આંતરિક અવરોધ શું શોધવાનું કીધું છે? R. તમારા દીકરાઓને કયું સૂત્ર કોઈ યાદ આવે છે? પ્રવાહ પસાર થાય છે ને? 5 ઓહ્મનો અવરોધ છે પાછો. તો V is equal to epsilon minus IR. I ની જગ્યાએ V by R લખવાનું. V is equal to epsilon minus IR. ડિસ્ચાર્જ વાળું. ડિસ્ચાર્જ વાળું. વેરી ગુડ. અવરોધ જોડ્યો છે એટલે ડિસ્ચાર્જ વાળું સૂત્ર આવે. V is equal to epsilon minus IR. અવરોધ જોડેલો છે એટલે બરાબર. અને એમાં ખબર ન પડતી IR એમાંથી પછી I એટલે પ્રવાહ આવે. પ્રવાહ તો તમારું સૂત્ર આવશે V is equal to epsilon minus I એટલે V by R ઇન્ટુ R. અને R ની પછી કિંમત શોધી લેવાની. R ની પછી કિંમત શોધી લેવાની. આમ તો પ્રવાહ રચવામાં તો ખરેખર જોવા જાવ તો પ્રવાહ રચવામાં તો આંતરિક અવરોધ સ્મોલ આર અને કેપિટલ આર બંને ભાગ ભજવે. એક ભાગ ન ભજવે ખાલી. એ ભૂલ કહેવાય આમાં. ડાયરેક્ટ આપ્યું. જો તમને સમજાવું, મને બીજી બધી ખબર ન પડે, એકદમ દેશી રીતે કરું. આ છે, આ બેટરી છે, એનો આંતરિક અવરોધ છે અને અહીંયા કોઈક મોટો અવરોધ જોડેલો છે. આમ અને આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V છે. સોરી, આ સ્મોલ r છે. જ્યારે આમાંથી પ્રવાહ I પસાર થાય ને, જ્યારે આમાંથી પ્રવાહ I પસાર થાય, ધ્યાન આપજો, પ્રવાહ I પસાર થાય, હવે થઈ ગયું મારે ક્લિયર. પ્રવાહ આમ ન જાય, પ્રવાહ ભૂલ છે, અહીંયા ધ્યાન આપજો, પ્રવાહ આમ પસાર થાય I, સમજો. તો પ્રવાહ આમ જાય, બરાબર. તો આપણે તો શું શોધવાનું કીધું છે તમને? આંતરિક અવરોધ. પહેલાં આ બે બિંદુ વસ્તુ વિચારો, આ બે બિંદુઓ વચ્ચે કિર્ચોફનો નિયમ મૂકો, A અને B. હું સમજાવું છું, ધ્યાન આપજો, A અને B. તો તમારું સૂત્ર શું આવશે? અહીંયા ધ્યાન આપજો, A અને આ કોનો અવાજ આટલો બધો જોરથી આવ્યો બેટા? જો સાંભળો, VA આ VA, આમ જશો, આમ આમ આમ,
તો માઇનસથી પ્લસ જાવ છે, અહીંયા માઇનસથી પ્લસ પ્લસથી માઇનસ જાય તો માઇનસ એપ્સાઇલોન. પ્રવાહ મુસાફરી, પ્રવાહ આપણે મુસાફરી આમ થાય છે, પ્રવાહ આમ જાય છે, પ્રવાહ આમ છે, પ્રવાહ આમ છે, મુસાફરી આપણે આમ કરીએ છીએ એટલે પ્લસ શું થશે બેટા અહીંયા બરાબર વીબી બરાબર વીબી. તો આ તો બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, વી છે, વી તેનો મતલબ શું થયો વી એટલે વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ અહીંયા. જો એટલે આ સૂત્ર તમને પાછું સાબિત કરીને મેં આપ્યું અને આના બરાબર તો છે વી બરાબર એપ્સાઇલોન માઇનસ અહીંયા. બરાબર આ થઈ ગયું સર. ડાયરેક્ટ ડિસ્ચાર્જ થાય એટલે આનો ઉપયોગ કરી શકો. પ્રવાહ કેટલો? આ પ્રવાહ આઈ રહ્યો જો પ્રવાહ આઈ. આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે, સમજો. આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે, સમજો ખાસ. તફાવત વી છે, આ વી છે અને આ પ્રવાહ કેટલો જાય છે આઈ. તો આ બે વચ્ચેનો તફાવત પણ વી જ થવાનો. તો વી ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા અહીંયા. વી ઇઝ ઇક્વલ ટુ શું થાય અહીંયા. એટલે અહીંયા આપણે આઈના જગ્યાએ વી બાય આર મૂકશું. આઈના જગ્યાએ વી બાય આર મૂકશું. બસ પછી અંદર કિંમતો બધી આપી જ છે. ખબર પડી મારા દીકરાઓને? એકસો બે બોલતો બેટા, બાકી તને રિમૂવ કરી નાખશું આપણે. કાલથી 3 ફોન લઈને બેહુશ મારે. 2 MCQ આની અંદર ભેગા કર્યા છે 102માં. પહેલાં એક વસ્તુ સમજો, આ બેટરી છે, આંતરિક અવરોધ 280 ઓહ્મના આંતરિક અવરોધ ધરાવતા એક સેલના 2 છેડા વચ્ચેનો આંતરિક અવરોધ છે. આ એક સેલ છે, આ તમારો આર એપ્સાઇલોન અને આ 2 છેડા વચ્ચેનો તફાવત વી. પણ ક્યારે? જ્યારે પ્રવાહ કેમ ઊંધો જ દોરું છું, આ આમ છે એટલે પ્રવાહ, આ પ્રવાહ પસાર થતો હોય ત્યારની વાત છે. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખવાનું. પ્રવાહ પસાર થાય છે તો આપણું સૂત્ર ફિક્સ એ જ આવે, કયું? વી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ અહીંયા. તો પહેલાં શું કીધું છે? અવરોધનું બાહ્ય અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? પાછો બાહ્ય અવરોધ કીધો છે એ લોકોએ. તો બાહ્ય અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? મારા દીકરાઓને યાદ હોવું જોઈએ. બાહ્ય અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? મારા પોયરાઓને યાદ હોવું જોઈએ. બોલો, કેટલું હોવું જોઈએ? આ બાહ્ય અવરોધ એટલે પાછી આકૃતિ આને પૂરી કરો તો આકૃતિ આવી થાય. અહીંયા મોટો બાહ્ય અવરોધ આવે છે એટલે ઉપરની આકૃતિ તે જ થાય. તો ચાલો એક કામ કરો, અવરોધનું મૂલ્ય કીધું તમને હમણાં જ કીધું, મહત્તમ પાવર. આ ઉપરની આગળના 2 MCQ કરાવ્યા તે આકૃતિ છે. મહત્તમ પાવર તો કે કહેશે મહત્તમ પાવર માટેની શરત કઈ હતી આપણે? વોટ ઇઝ ધ મહત્તમ પાવર કન્ડિશન? R is equal to R. હા, કેપિટલ આર બરાબર સ્મોલ આર. કેપિટલ આર બરાબર સ્મોલ આર. એટલે તમે સ્મોલ આરની કિંમત શોધશો તો તમને કેપિટલ આરની કિંમત મળી જાય. તમે સ્મોલ આરની કિંમત શોધો તો કેપિટલ આરની કિંમત મળે. તો આપણે એક કામ કરીએ, સ્મોલ આરને આના પરથી સૂત્રનો કરતા બનાવો. ચલો, હા, તો વી માઇનસ એપ્સાઇલોન, સોરી આ બાજુ છે, હા, એટલે એપ્સાઇલોન માઇનસ વી, કારણ કે આ બાજુ છે ને આ બાજુ આવે, છેદમાં આર. આઈ બરાબર આર બરાબર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આઈ આવે તો એવું ડાયરેક્ટ લખ્યું છે આ આર. બાળકો ખબર પડશે ને આ આર છે. હવે જો આર છે, આઈ જોઈએ, આઈ પ્રવાહ. તો પ્રવાહ હમણાં જ વાત કરી, આ 2 છેડા વચ્ચે વોલ્ટેજ વી હોય તો આ 2 છેડા વચ્ચે વોલ્ટેજ પણ વી જોવાનો. તો આની જગ્યાએ શું આવશે? વી એપ્સિલોન માઇનસ વી છેદમાં વી બાય આર. પણ આર બરાબર તો પાછું શું લેવું પડે આપણે? સ્મોલ આર. એટલે એનો મતલબ શું થયો? વી માઇનસ એપ્સિલોન માઇનસ વી છેદમાં વી બાય સ્મોલ આર. આ મેન હતું. હા, વી બાય સ્મોલ આર કિંમત મૂકી દો. એટલે ટૂંકમાં તો ઉપરનું સૂત્ર ના ઉપર અલગ છે. આમાં ખબર પડી મારા દીકરાઓને? આમાં મસ્ત એટલે એકદમ મસ્ત છે. જો એ જ વસ્તુ છે પણ 3 એક જ વસ્તુ 3 અલગ અલગ, 98, 101 ને 102. એક જ વસ્તુ 3 રીતે આપણે ભણ્યા. 98, 102 કંઈ જ નથી કર્યું. બાહ્ય આ અવરોધ કેટલો હોવો જોઈએ? અવરોધ એવો તો આપણે ભણી ગયા મહત્તમ પાવર માટે આ બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ 2 એક સરખા હોવા જોઈએ.
બાહ્ય અવરોધ ને આંતરિક અવરોધ એક સરખા હોવા જોઈએ. એટલે મેં તીર દોરીને આ વસ્તુ સમજાવ્યું, સ્મોલ આર ને આ ટૂંકમાં પ્રવાહ પસાર થાય એટલે V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR. એના પરથી આરને સૂત્ર ન કરતા બનાવ્યું. પણ I એટલે પ્રવાહ, તો પ્રવાહ અહીંયા A થી B, તો અહીંયા આનો વોલ્ટેજ V છે, આના જેટલો જ હોય, આના જેટલો જ હોય, કારણ કે બીજો વચ્ચે કોઈ ઘટક નથી, બીજો કોઈ ઘટક નથી. અહીંયા બીજો અવરોધ હોત ને તો આ વોલ્ટેજ એ બે ભાગમાં વહેંચે, પણ અહીંયા કોઈ છે જ નહીં. એટલે આ બે છેડા વચ્ચે જેટલો વોલ્ટેજ હોય એટલો અહીંયા બેઠો મળે. ખબર પડે તો હાથ ઊંચો કરતા રહેવાનું, ખબર પડે તો હાથ ઊંચો કરતા રહેવાનું, નથી થતા હાથ ઊંચા. અહીંયા જેટલો વોલ્ટેજ હશે એટલો બેઠો અહીંયા વોલ્ટેજ મળે, અહીંયા જેટલો વોલ્ટેજ હશે એટલો અહીંયા બેઠો વોલ્ટેજ મળે મારા દીકરાઓ. એટલે V બરાબર IR. એના પરથી તમને શું મળી ગયું? I ની કિંમત. પણ આ R બરાબર કમ્પલસરી કેટલો લેવો પડે? સ્મોલ r. એટલે આ સૂત્ર આવે, કિંમત મૂકો એટલે જવાબ આવી જશે. પછી 103 કેટલી વાર છે? હા, તો એમાં પતી જશે 103. બોલો તો 103 હું જ વાંચું છું. વિદ્યુત કોષ વપરાશમાં હોય ત્યારે, વપરાશમાં એટલે આ ચોથી વાર એક નહીં કહ્યું, V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR. એના પરથી લોકો એપ્સિલોન બરાબર V પ્લસ IR. અને ચાર્જિંગ થાય તો V ઇઝ ઇક્વલ ટુ આ ડિસ્ચાર્જ કહેવાય, ડિસ્ચાર્જ વપરાશ. હા, અને ચાર્જ થાય તો V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન પ્લસ IR. આમાં ભૂલ ન થવી જોઈએ. ચલો બેટા, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.